हेलो विद्यार्थी मित्रों, तो आज साइंस मोस्ट आईएमपी टॉपिक આપણે કહી શકીએ ઓહમનો નિયમ કે ભાઈ છે શું આ ઓહમનો નિયમ। ઓહમ નામના વૈજ્ઞાનિકે આ નિયમ જે આપેલો છે કે ભાઈ આ નિયમ ઉપર આપણે એક નવી રાશિ અવરોધ નામની રાશિને આપણે શું કરવાના છીએ, સાબિતી આપવાના છીએ કે અવરોધ નામની રાશિ શોધવાના છીએ એક રીતે। તો ઓહમનો નિયમ હું પહેલા બોલું છું, અહીં મેં લખેલો છે ઓકે કે ભાઈ અચળ તાપમાને વાહક તારના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે। કે ભાઈ સાદી સોડા જેવી આપણને વાત કરેલી છે કે ભાઈ વી ચલે છે આઈ। હમણાં આપણે આ વસ્તુને પ્રાયોગિક રીતે જોશું। પ્રાયોગિક રીતે જોઈને આપણે આનું ગાણિતિક સૂત્ર એટલે કે ગણિત દ્વારા આપણે આનું સૂત્ર શું કરીશું, સાબિત કરીશું। તો આપણને કંઈક એવું કીધું કે ભાઈ અચળ તાપમાને કે ભાઈ વાયરનો તાપમાન કેવો રાખવાનો છે, આપણે અચળ રાખવાનો છે। કેવો રાખવાનો છે? અચળ તાપમાને વાહક તારના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કે ભાઈ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી અને વિદ્યુત પ્રવાહ એ બે કેવા પ્રમાણમાં હોય, સમપ્રમાણમાં હોય કે ભાઈ એક વધે તો બીજું વધે, આ વધે બે કેવા પ્રમાણમાં વધે, સરખા પ્રમાણમાં વધે છે ને। આપણે આ નિયમને શું કીધું, ઓહમનો નિયમ કીધેલો છે। તો ઓહમ એના માટે એક આ નાનકડી સર્કિટ લીધી હતી કે ભાઈ આ સર્કિટ સર આપણે જોયેલી છે, પણ આ વસ્તુ નવી અમને લાગે છે કે છે શું, બહુ જ અતરંગી લાગતું હોય છે, કાંઈ અતરંગી નથી। રમકડા જોયા છે, સેલ વાળા ઓલી કાર આવતી, ડોગલા આવતા, ટેડી બિયર્સ એવા જોયા છે। તો એમાં તમને ખબર હોય કે તમે જે ઓલો પાછળ સેલ નાખો અથવા તો ઓલું જે રિમોટમાં તમે જે જગ્યાએ સેલ નાખો એમાં જો ઓલું તમને 2 ખાંચા આપ્યા હોય, 4 ખાંચા આપ્યા હોય, સાઈડમાં ફોટો નાખું છું જોજો અને તમે જોઈ શકો છો કે જો 2 ખાંચા આપ્યા હોય, 4 ખાંચા આપ્યા હોય, એ અહીંયા ખાંચા દર્શાવેલા છે મેં કે આપણે એક એક કરીને બેટરી છે ને ચડાવતા જશું, એટલે 1 બેટરી, પછી 2 બેટરી, 3 બેટરી, 4 બેટરી, એવી રીતે મજા આવે। જો ઓલું 4 ખાંચા આપ્યા, પેલા અહીંયા 1 બેટરી ચડાવી, અહીંયા બીજી બેટરી ચડાવી, અહીંયા ત્રીજી બેટરી ચડાવી, અહીંયા ચોથી બેટરી ચડાવી। ખબર પડી? આ બ્લુ કલરની બેટરી છે। પછી આ જે બે છે બે મીટર છે, એ મીટર અને વી મીટર આ અવરોધ મૂક્યો છે। હમણાં આપણે ભણવાની થશે ઓલી જે સંજ્ઞા પ્રણાલી છે ને વિદ્યુત પરિપથની, એમાં હું બધું તમને કહીશ। અને આ સ્વિચ આપેલી છે કે ભાઈ સ્વિચ ચાલુ કરેલી છે, કે ભાઈ સ્વિચ ચાલુ કરી એટલે વિદ્યુત પ્રવાહ શું આમ વહવાનો છે, આમ વહે તો આ એ મીટર નો કાંટો આમ તેમ થાય, વી મીટર નો કાંટો આમ તેમ થાય। ઓરિજિનલી એ મીટર અને વી મીટર જોવું હોય હાલો જોઈ લઈએ, દેખાય છે બે સાઈડમાં। ઓકે, ઉપર છે એ મીટર છે, નીચે છે એ શું છે, વી મીટર છે। ઓકે, જવા દઈએ છીએ હાલો કે એ બે એ મીટર ને વી મીટર હતા। તો હવે આમાં આપણે એક બેટરી નાખી તો અહીંયા કાંટો આમ તેમ થશે, અહીં કાંટો આમ તેમ થશે। તો ઈ બે મેં માપન હતા મેં લખી નાખ્યા કે ભાઈ આ જે એ મીટરમાં જે માપન આવ્યું ઈ મેં લખ્યું 1 એમ્પિયર। 2 મિનિટ ચોક લઈ લઉં। કે ભાઈ આપણે સૌથી પહેલા એક બેટરી નાખી હતી, કેટલી બેટરી નાખી, આ એક બેટરી નાખી એટલે આપણને 2 વોલ્ટ આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળ્યો અને 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ મળ્યો। ઓકે, હા કે ના સમજાણું? પછી આપણે 2 બેટરી નાખી, એક બેટરી તો ઓલરેડી હતી, બીજી નાખી તો 2 વોલ્ટની બેટરી નાખી તો 2 ને 2 4 તો 4 વોલ્ટ મળે। આ 2 માંથી 4 થયું તો અહીંયા 1 માંથી 2 એમ્પિયર થયું। આ કાંટામાં જ દેખાડતા હતા, અહીંયા બે આમ કાંટા મૂકીને આમ થતા હોય એમ જ દેખાડતા હતા। પછી મૂકી 3 બેટરી, હજી એક બેટરી નાખી એટલે 3 બેટરી થઈ તો અહીંયા 6 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળ્યો, કાંટો આમ છગડાય આવી ગયો અને વિદ્યુત પ્રવાહ મળ્યો 3 એમ્પિયર। કેટલો મળ્યો? 3 એમ્પિયર મળ્યો, કંઈક આવો હોય। આ જે દોરું છું એ વોલ્ટ મીટર છે। ઓકે, આ 0 1 2 3 4 5 6 એવી રીતે હોય। જ્યારે એ મીટર હોય ને એ કંઈક આવું હોય, 0 અહીંયા ઉપર હોય, અહીંયા વચમાં હોય, અહીંયા હોય 1 2 3, અહીંયા હોય -1 -2 -3। આ બીજું કંઈ નહીં, આ વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે કે વિદ્યુત પ્રવાહ આપણે આ બાજુ જાય છે કે આ બાજુ જાય છે। અહીંયા મીટર આમ મૂકી દે તો એ આપણને આ બાજુ કાંટો જતો હોય તો એનો અર્થ એમ કે વિદ્યુત પ્રવાહ આ દિશામાં જાય છે। અહીં તો મેં તમને કીધું હતું કે વિદ્યુત પ્રવાહ કેવી દિશામાંથી જાય, ધન દિશામાંથી ઋણ દિશામાં જાય। તો કંઈક વિદ્યુત પ્રવાહની દિશા કેવી હશે, કંઈક આવી જશે ને, જે બાજુ એરા કરું છું તો કાંટો કંઈક આમ ધન દિશા બાજુ જશે અને વિદ્યુત પ્રવાહ આમ આવતો હોય તો કાંટો આમ જાય। એટલે આ એ મીટર છે અને આ વી મીટર છે। 2 બેટરી નાખી, કેમ ગઈ બેટરી આપણી, આ એક બેટરી નાખી એટલે કાંટો ચડ્યો 2 વોલ્ટે। કેટલા વોલ્ટ? ઓલું કેટલા વોલ્ટે? 2 વોલ્ટે।
અને આ કેટલા આવ્યું 1 એમ્પિયર આવ્યું. કેટલા એમ્પિયર આવ્યું 1 એમ્પિયર. કાંટો પછી નાખી 2 બેટરી તો આ આવ્યું 4 વોલ્ટેજ. આ કેટલું આવ્યું 4 વોલ્ટેજ. આ એનો હું અહીંયા કહી દઉં, આ V છે અને આ A છે. કે આ 2 વોલ્ટ, આ 2 હતું તો અહીંયા કેટલો આવ્યો 1 આવ્યો. આ 4 થયું તો અહીંયા 2 આવ્યો. આ 6 બન્યું તો અહીંયા કેવા આવ્યા 3 એમ્પિયર આવ્યા. કાયદેસર પ્રેક્ટિકલ કર્યા. અને કંઈક 8 આવી છે તો અહીંયા કેટલા આવ્યા 4 એમ્પિયર આવ્યા. આવું આવ્યું. તો પછી ઓહમભાઈએ શું કર્યું કે આ બધાનો ભાગાકાર કર્યો અને આ બધાનો ભાગાકાર છે ને અચળ આવ્યો. કેવો આવ્યો? અચળ આવ્યો. ક્યાં સાહેબ? જો 2 ભાગ્યા 1 બરાબર 2 આવ્યો. 4 ભાગ્યા 2 બરાબર 2. આમ લખો 4/2 તો 2 ઉડી જાય, વધે શું? ખાલી 2 વધે ને. 2 6 ભાગ્યા 3 કરો, જવાબ 2 જ આવશે. 2 3 6. 4 ભાગ્યા 8 કરો, 8 ભાગ્યા 4 કરો, જવાબ શું આવશે? 2 આવશે. તો બધાયનો ભાગાકાર 2 આવ્યો. એવું અહીં એકવાર નહીં ઘણી બધી વાર કર્યું, અલગ અલગ રીતે કર્યું. એણીએ છેલ્લે જોયું કે V અને I છે ને, V અને I નો ભાગાકાર એ અચળ આવે છે કે ભાઈ કોઈ એક પરફેક્ટ નંબર જ આવે છે. કે ભાઈ બેટરી પ્રમાણે કોઈ એક પરફેક્ટ નંબર જ આવે. હવે અહીંયા 5 બેટરી જોડો તો અહીંયા 10 વોલ્ટ થાય, અહીંયા 5 એમ્પિયર થાય. અહીંયા આપણે કેટલી જોઈએ? 6 બેટરી જોડીએ તો અહીંયા 12 વોલ્ટ થાય, અહીંયા 6 એમ્પિયર થાય. એવી રીતે હાલ્યું જ જશે અને સરખા પ્રમાણમાં વધશે. સરખા પ્રમાણમાં વધશે. ઘટાડશો તો સરખા પ્રમાણમાં ઘટશે. એટલેથી બે વચ્ચે કેવો સંબંધ આવ્યો? સમપ્રમાણતાનો સંબંધ આવ્યો. સમપ્રમાણતાનો કંઈક સંબંધ આવ્યો. કે ભાઈ બે વચ્ચે કંઈક આવો સંબંધ આવ્યો કે ભાઈ V ચલે છે I. કે ભાઈ એક વધે તો બીજું વધે, એક ઘટે તો બીજું ઘટે. જો આ આપણને એ જ કીધું ને કે વાહકતાના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેના? કે ભાઈ વિદ્યુત પ્રવાહના કેવા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં હોય છે. ઓકે, અન્ડરસ્ટેન્ડ? કે ભાઈ V ચલે છે I. હવે આપણને ખબર છે કે ચલનની નિશાની દૂર કરવી હોય તો કંઈક અચળાંક મૂકવો પડે, પણ એની પહેલા એક છે ને હું તમને એક વસ્તુ આમાં કરી દઉં. V ચલે છે I, ચલે છે અહીંયા હું મૂકી દઉં 1. I ના હોય તો 1 મૂકવો પડે. અહીંયા I હતો એને અહીંયા છેદમાં જવા દીધો. હવે મારે અહીંયા બરાબર કરવું તો V ના છેદમાં I બરાબર અચળ. નહીં તો મેં તમને કીધું કે V ના છેદમાં I છે ને હંમેશા અચળ જ રહે. અહીંયા કંઈક નંબર જ આવશે કે 1 2 3 જેટલી બેટરી નાખતા જાવ એટલા નંબર આવું એ જ નંબર આવશે. જો એક બેટરી નાખી તોય બગડો આવ્યો, 2 બેટરી નાખી તોય બગડો આવ્યો, 3 બેટરી નાખી તોય બગડો આવ્યો, 4 બેટરી નાખી તોય બગડો આવ્યો, 5 બેટરી નાખો તોય બગડો આવે, 6 બેટરી નાખો તોય બગડો આવે, 7 બેટરી નાખો તોય બગડો આવવાનો છે. ઓકે, એ જ વસ્તુ છે. આ મેં ગાણિતિક રીતે સોલ્વ કર્યું. તમારે આ નથી કરવાનું, હું જે કરું એ તમારે કરવાનું છે. કે ભાઈ હવે અહીંયા કંઈક આવી રીતે થશે. V ના છેદ V ઇઝ ઇક્વલ ટુ IR. આ R છે ને, આ R અચળાંક મૂકો. શું મૂકો છે? અચળાંક. કે ભાઈ અચળ નંબર છે, કંઈક અચળાંક છે. શું છે? અચળાંક. અને અચળાંક બીજું કંઈ નહીં, આપણી નવી રાશિ અવરોધ છે. આપણે R ને સૂત્રનો કરતા બનાવીએ તો કંઈક આવી રીતે થશે. R બરાબર V ના છેદમાં I. કે ભાઈ V upon I. અહીંયા R શું છે? અચળાંક છે. શું છે? અચળાંક. મારી જોડે બોલજો, R શું છે? અચળાંક છે. કે ભાઈ એક વસ્તુ યાદ રાખવાની હોય, ક્યારે પણ છે ને તમારે ચલનની નિશાની હટાવીને બરાબર મૂકવું હોય તો શું મૂકવું પડે? અચળાંક મૂકવો પડે. અહીં આપણે R નામનો અચળાંક મૂક્યો. આપણે R નો સૂત્રનો કરતા બનાવીએ તો કંઈક સૂત્ર મળશે V ના છેદમાં R. તમારે યાદ રાખવા જેવા સૂત્ર આ એક સૂત્ર યાદ રાખજો. આ સૂત્ર ઉપર આપણે મેજોરિટી દાખલા ગણવાના થશે. આ બે જ સૂત્રમાંથી એક સૂત્ર યાદ રાખજો. મને લાગે તો તમને વધારે પડતું સૂત્ર આ મજા આવશે, એટલે કે V બરાબર IR. સાદું અને સરળ. તો કંઈક આ નવી રાશિ આવી કે ભાઈ આ શું આવી? નવી રાશિ આવી. તો નવી રાશિની ચર્ચા આપણે કરી જ દઈએ અત્યારે કે ભાઈ આ નવી રાશિ આવી ક્યાંથી. યાદ કરજો, પહેલો લેક્ચર કીધું તો શું કે વિદ્યુત છે શું? ગતિમાન ઇલેક્ટ્રોન. ઝિગઝેગ ઝૂગ લેક્ચર નંબર 1 માં કીધું હતું કે વિદ્યુત બીજું કઈ નથી. શું છે? ગતિમાન ઇલેક્ટ્રોન. અને એ સિવાય મેં તમને શું કીધું હતું કે ઇલેક્ટ્રોન આપણને ક્યાં જોવા મળે? પરમાણુની અંદર, નાભીની અંદર જોવા મળે.
તો હા ઓકે, તો હવે આ એક લઈ લઈએ છીએ આપણે વાયર. શું લઈ લઈએ છીએ? આ વાયર લઈ લઈએ છીએ. શું લઈ લઈએ છીએ? વાયર. તો આપણને ખબર વાયર કેનો બનેલો હોય? તાંબાનો બનેલો હોય કે નહીં? હા કે ના? તાંબાનો બનેલો હોય. તો તાંબા, જે તાંબા નામની ધાતુ છે એ કેની બનેલી હોય? અન્ય લાખો કરોડો પરમાણુઓની બનેલી હોય. પરમાણુની અંદર શું હોય? પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન હોય છે. પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન હોય છે. હા કે ના? હે, હવે પ્રોટોન, ન્યુટ્રોન ને ઇલેક્ટ્રોન હોય. હવે આપણને ખબર ઇલેક્ટ્રોન ક્યાં હોય? કક્ષામાં હોય. ઇલેક્ટ્રોન ક્યાં હોય? કક્ષામાં હોય. જ્યારે પ્રોટોન અને ન્યુટ્રોન ક્યાં હોય? કેન્દ્રમાં હોય છે. હવે તમે વિચાર કરો, આપણે વિદ્યુત એટલે શું કીધું? ઇલેક્ટ્રોન શું કરતા હોય? દોડમ દોડ કરતા હોય, ઝુપ 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 ભાગતા હોય. તો ઇલેક્ટ્રોન આમાંથી ભાગ્યા રાખશે. ઇલેક્ટ્રોન ભાગ્યા રાખશે. ઇલેક્ટ્રોન તો હલન ચલન કરી રાખે. આમને મોલા પૈડા કોણ રહે? પાડાની જેમ. પ્રોટોન અને ન્યુટ્રોન પૈડા રહેશે. હે, ખબર પડે છે? ખબર પડે છે? શું કહેવા માંગુ છું કે ભાઈ પ્રોટોન અને ન્યુટ્રોન એક જગ્યાએ સ્થિર હશે, જ્યારે ઇલેક્ટ્રોન શું કરતા હશે? ગતિ કરતા હશે. શું કરતા હશે? ગતિ કરતા હશે. હા, ખબર પડે છે? સોરી, પ્રોટોન અને ન્યુટ્રોન શું કરતા હશે? આપણે સ્થિર પડ્યા હશે કે ભાઈ પ્રોટોન અને ન્યુટ્રોન આમ સ્થિર હશે, જ્યારે ઇલેક્ટ્રોન શું થતો હોય? ઝૂમ, આ ઝૂમ ગતિ કરતા હોય છે. 2 મિનિટ ખમવા ચીકી નાખું, પાછું હું તમને સૂત્ર શું કરી દઈશ? સાબિત કરી દેવાનો છું. તમને એ તો ખબર હોવી જોઈએ ને કે અવરોધ છે કે નો. કે ભાઈ અવરોધમાં આપણે શું, હું શું કહેતો હતો કે આ પ્રોટોન અને ન્યુટ્રોન તો અહીંયા શાંતિથી પડ્યા રહેવાના. વિદ્યુત પસાર થાય એટલે ઇલેક્ટ્રોન શું કરવાનો છે? ગતિ કરવાનો છે. આમ જા હે ને, આ એરો કર્યો એટલે આમ જાવી છે. હવે આમ જવાનો છે. હા કે ના? આમ જાહે તો ઇલેક્ટ્રોન ભટકા હે કે નહીં? આની યાર ભૂપ દરાનો ભટકા હે કે નહીં? આ ઇલેક્ટ્રોન ભટકાણો તો વિદ્યુત કેવું પડ્યું? ધીમું પડ્યું. વિદ્યુત ધીમું પડ્યું તો વિદ્યુત પ્રવાહ ધીમો પડ્યો. હા કે ના? હે, સમજાણું? વિદ્યુત પ્રવાહ કેવો પડશે? ધીમો પડવાનો છે. ઓકે, ખબર પડી? એટલે આ જે અવરોધ છે ને બીજું કઈ નહીં, આ પ્રોટોન અને ન્યુટ્રોન સજ છે. ખબર પડી શું કહેવા માંગુ છું? ફરી એક વાર કે વિદ્યુત એટલે આપણે શું કીધું? વિદ્યુત એટલે મેં શું કીધું? ગતિમાન ઇલેક્ટ્રોન. શું કીધું? ગતિમાન ઇલેક્ટ્રોન. કે ભાઈ એવા ઇલેક્ટ્રોન કે જે મોશનમાં હોય. કેમાં હોય? મોશન, ગતિમાં હોય. એને આપણે શું કીધું? ઇલેક્ટ્રોન. એને શું કીધું? વિદ્યુત કીધું. હવે જો ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય તો પ્રોટોન અને ન્યુટ્રોન તો એક જગ્યાએ સ્થિર જ પડ્યા રહેવાના પરમાણુમાં. એટલે કે ઇલેક્ટ્રોન તો શું હોય? કક્ષામાં હોય. જ્યારે પરમાણુની અંદર જે પ્રોટોન અને ન્યુટ્રોન ક્યાં હોય? એમ કેન્દ્રમાં એક બળ હેઠળ હોય. બળની ચર્ચા તમે 11-12 માં કરશો. હા, પ્રબળનાભિકીય બળ જેને આપણે કહીએ. ક્યાં હતો કે ભાઈ પ્રોટોન અને ન્યુટ્રોન આમ સ્થિર જ રહેવાના, પણ ઇલેક્ટ્રોન શું કરવાના છે? આમ ગતિ કરવાના છે. હા, કે ભાઈ અહીંયા પ્રોટોન અને ન્યુટ્રોન આમ પડ્યા રહે. આ ભાઈ આમ શાંતિથી પડ્યા છે, ઊભા છે. હા, અને ઇલેક્ટ્રોન શું કરવાના? ગતિ કરવાના. હા, હવે જો આ આમ ભટકાવાનો જ છે, એ તો આપણને ખબર છે કે ભાઈ એક વસ્તુ સ્થિર છે, એક વસ્તુ ગતિમાં. એની બાજુ બે શું થવાના? ભટકાવાના. બે ભટકાવાના. તો આજે ગતિમાન વસ્તુ એની સ્પીડ ધીમી ના પડી જાય. કોમન સેન્સ છે કે તમે 2 વ્હીલ લઈને જાઓ અને આગળ 2 વ્હીલ વાળો જાય, તમે બે ભટકાવ તો બેની સ્પીડ ધીમી પડવાની જ ને. હા કે ના? અને ઉદાહરણ તરીકે એવું માનો, આપણે આપણા ક્લાસમાં સૌથી વધુ કયો છોકરો પડે? 22 મિતાક્ષ પડે. ગાડી જાય, પોતે 22 લઈને જઈએ, તુબરુક. હે, પોતે આ મિતાક્ષ 22 લઈને જઈએ અને એની આગળ અભિની સાયકલ આમનો ઊભી છે. અભિની સાયકલ શું છે? ઊભી. અભી ઓલો કાળી સાયકલ વાળો મહેન્દ્ર તેદી નહોતો ચોરી ગયો ઈ. આયા સાયકલ અભિની ઊભી છે. આયા પાછળથી મિતાક્ષ ઝૂમ આવે. મિતાક્ષ આવે સુમસામ. આયા અભિની સાયકલ ઊભી. મિતાક્ષને અભિની સાયકલમાં નાખી ફાટ દેરાની. તો મિતાક્ષની સાયકલની સ્પીડ શું થવાની? ધીમી પડી જવાની. હે, કે ભાઈ આ અભિની સાયકલ, આ મિતાક્ષની સાયકલ આમ ભૂ. આ સાયકલ થોડીક આગળ જાય ત્યારે આ સાયકલમાં તો શું થાય? ખખડ બખડ થઈ જવાની છે. અન્ડરસ્ટેન્ડ? ખબર પડે છે? તો એવું જ અહીંયા થાય છે કે ભાઈ પ્રોટોન અને ન્યુટ્રોન શું હોય છે? સ્થિર હોય છે. જ્યારે ઇલેક્ટ્રોન ગતિમાં હોય એટલે ભટકાય, એટલે ઇલેક્ટ્રોનની ગતિ ઘટી જાય. ઇલેક્ટ્રોનની ગતિ શું થાય છે? ઘટી જાય. ઇલેક્ટ્રોનની ગતિ ઘટી જાય તો વિદ્યુત પ્રવાહ ઘટી જાય. એટલે ટૂંકમાં એ ખબર કે એના જેવું કામ કરે, બમ્પ જેવું કામ કરે. કે ભાઈ સ્પીડ બ્રેકર આમ જતા હોય તો આપણે સ્પીડ બ્રેકર આવે તો ગાડીની સ્પીડ શું પડી જાય છે? ધીમી પડી જાય છે. તો આપણા માટે એક અવરોધ છે. એવી રીતે વિદ્યુત માટેનો અવરોધ કોણ છે? પ્રોટોન અને ન્યુટ્રોન છે. હવે ખબર પડી શું કહેવા માંગ્યું? હા, તો સૂત્ર આપણે સાબિત કરીએ. સૂત્રનું કંઈક આપણે સાબિત કરીએ તો સૂત્ર હતું V ચલે છે I, અને મેં મૂક્યો અચળાંક એટલે આવશે V બરાબર I R. R શું છે? અવરોધ છે. અહીં લખવાનું કે ભાઈ I R બરાબર V ના છેદમાં I. V ના છેદમાં I. જ્યાં એમ લખી નખાય એટલે સરસ લાગે. જ્યાં R બરાબર શું છે? અવરોધ. R બરાબર શું છે?
અવરોધ છે. ઓકે, ખબર પડી? હા કે ના? કે r બરાબર v ના છેદમાં જે r શું છે? અવરોધ છે. પાકું? હા, r બરાબર અવરોધ. હવે r અવરોધ, હવે આ અવરોધ નામની આપણને શું મળી? રાશિ મળી. તો કે સાહેબ આ અવરોધ નામની રાશિ છે તો આનું કંઈક એકમ, આની કંઈક સંજ્ઞા ને એવું હોય છે. ઓફકોર્સ છે. જો r ની સંજ્ઞા તો તમને ખબર જ છે. હે, તો એ છે ને ખમો શું કરું છું, આટલું તો લખવાનું છે. તમારે આ બાજુનું કાંઈ એવું બધું લખવાનું નથી. આ સર્કિટ સમજાઈ ગઈ? ઓકે, ચેકી નાખું છું. ઓકે, ખમો 2 મિનિટ. હાલો, તો આવી જાય છે નેક્સ્ટ. આપણો આ ટોપિક જે અધૂરો હતો, બોર્ડ વર્કની જગ્યા કરતી હતી એટલે મેં ચેકી નાખ્યા કરું. તમારે એટલું તો લખવાનું છે તમારી ફેર નોટની અંદર કે ભાઈ આ ઓહમનો નિયમ, આ ઓહમના નિયમની સૂત્ર સાબિતીને આમે અવરોધ નામની રાશિની આ સંજ્ઞા r, રેઝિસ્ટન્સ, ઇંગ્લિશમાં રેઝિસ્ટન્સ કહેવાય એટલે એની એક સંજ્ઞા રાખી r. એનો એકમ છે વોલ્ટ પ્રતિ એમ્પિયર. આ એકમ ક્યાંથી આવ્યો સર? કે ભાઈ અહીંયાથી v ના છેદમાં v નો એકમ વોલ્ટ ના છેદમાં i નો એકમ એમ્પિયર, એટલે વોલ્ટ પ્રતિ એમ્પિયર. બોર્ડની પરીક્ષામાં આવી રીતે પૂછાઈ શકે. આની પહેલા જેટલી રાશિ ભણી બધાયમાં મેં તમને કીધું હતું કે તમને ટ્વિસ્ટિંગ કરીને એકમ પૂછી નાખે. ઉદાહરણો આપું, 1-2 ખમો આપું કે ભાઈ તમને કંઈક આવી રીતનું આપી દીધું હોય કે તમને કહે કે ભાઈ વિદ્યુત ભાર કુલમ નો એકમ, ખાલી જગ્યા છે. અહીં નીચે 2-3 ઓપ્શન આપ્યો, એક આપ્યો હોય, આપણે 4નું ઓપ્શન અહીં લખું તો કે ભાઈ A, B, C અને D. એક આપ્યો હોય તમને એમ્પિયર ઇન્ટુ સેકન્ડ, એક આપ્યો હોય તમને વોલ્ટ ઇન્ટુ ઓમેગા, એક આપ્યો હોય તમને એમ્પિયર ઇન્ટુ વોલ્ટ, એક આપ્યો હોય તમને એમ્પિયર ઇન્ટુ ઓમેગા. અડધા ઘન ચક્કરે ચડે કે સાહેબ આમાંથી હવે કયો હોય છે? કાંઈ નહીં કરવાનું. ક્યુ નું સૂત્ર શું હતું? ક્યુ કોઈ જેટલાના પણ સૂત્રમાં ક્યુ આવે ને બધા સૂત્ર લખવાના કે સાહેબ એક સૂત્રમાં આવે ક્યુ i બરાબર v ના ક્યુ ના છેદમાં t. એક આ સૂત્ર, હજી એક સૂત્રમાં સાહેબ ક્યુ આવે v બરાબર w ના છેદમાં q. કયું સૂત્ર લાગશે? જો અહીં આપણે ક્યુ ને કરતા બનાવીએ તો ક્યુ બરાબર શું આવે? it. અહીંયા આવશે શું? ક્યુ બરાબર w ના છેદમાં v. આને આપણે કરીએ તો આ શું આવે? જૂલ પ્રતિ વોલ્ટ આવે. આને તમે એમ કરો તો આ વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર અને સમયનો એકમ સેકન્ડ. તો આનો જવાબ આવશે ઓપ્શન A કે ભાઈ એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. ખબર પડી શું કીધું? સૂત્ર ઉપરથી મેં એકમ લખ્યા કે જો આ સૂત્રમાં આપણે આમ તેમ કરીએ તો આ એકમનું તમારે બહુ હાઈ લેવલનો આ તો MCQ બની ગયું. આવું MCQ પૂછવાના ચાન્સ ઓછા, પણ બાય ચાન્સ પૂછાય તો આવી રીતે કરી શકો જેના માર્ક બહુ વધારે સારા માર્ક લેવા છે બોર્ડની પરીક્ષામાં, બહુ વધારે. એના માટે આવી વસ્તુ મેં કીધેલી છે. ઓકે, કે ભાઈ સૂત્ર ઉપરથી આવી રીતે તમે શું બનાવી શકવાના છો? એકમ બનાવી શકવાના છો. નહીં આવો તમને ટ્વિસ્ટેડ MCQ પૂછી નાખે તો આવી રીતે જવાબ લેવાનો કે ભાઈ તમને એનો SI એકમ તો ખબર જ છે. ક્યુનો SI એકમ શું છે? કુલમ C છે. એ સિવાયના અન્ય એકમો આપણને સાહેબ ક્યાંથી મળે? એના સૂત્રો ઉપરથી. કે ભાઈ એના તમે સૂત્રો લખો કે ભાઈ એના સૂત્રો ઉપરથી તમને શું મળી જાય? એકમ મળી જાય છે. 10માં તો આવું બધું ઓછું હોય. આવું બધું તમને ક્યાં લેવલે જોવા મળે? 12મા લેવલે જોવા મળે છે. ઓકે, તો અમે 2 એકમ લખેલા છે, વોલ્ટ પ્રતિ એમ્પિયર ને એક છે ઓહમ અથવા તો ઓમેગા. આ જે એકમ છે એ SI એકમ છે. કેવો એકમ છે? SI એકમ. આ જે નિશાની છે એ ગ્રીક આલ્ફાબેટમાં આવે છે. નીચેની સાઈડ તમે જે જોઈ શકો છો કે એમાં જે છેલ્લો અક્ષર છે એ શું છે? આ ઓહમ ઓમેગા છે. આને તમારે ઓહમ કેવી હોય તો ઓહમ કહી શકો, ઓમેગા કેવું હોય તો ઓમેગા કહી શકો, જે કેવું એ કહી શકો. હું આને ઓહમ વાંચીશ, તમારે જે વાંચવું એ વાંચી શકો. તો આ એક સૂત્ર સંપૂર્ણપણે તમને આ પ્રશ્ન પૂછાઈ શકે તો કંઈક આવો લખવાનો. કંઈક પ્રશ્ન આવી રીતે પૂછાય, ઓહમનો નિયમ વર્ણવો અને અવરોધ નામની રાશિનું સૂત્ર મેળવો અને તેની સંજ્ઞાને એકમ લખો. તો આટલો સંપૂર્ણ તમારે પ્રશ્ન લખવાનો રહેશે. સાઈડમાં વયો જાઉં છું, સ્ક્રીનશોટ લઈ લેજો અને આના પછી આપણે દાખલા ગણીએ છીએ. ઓકે, તો હવે આપણે જઈએ છીએ આપણા દાખલા ઉપર. એની વચ્ચેનો જે ટોપિક હતો ઓહમનો નિયમ પછીનો કે ભાઈ અવરોધ છે કઈ કઈ બાબતો ઉપર આધાર રાખી, ટોપિક આ વર્ષે ડિલીટેડ છે
એટલે એ ટોપિક ભણવાનો નથી, એની ઉપરના દાખલા ભણવાના નથી. અત્યારે આપણે 2 દાખલા પૂર્ણ કરીને આજનો લેક્ચર શું કરીશું, અટકાવવાના છે. ઉદાહરણ છે 12.3 ને 12.4. તો ઉદાહરણ 12.3 છે એની અંદર કંઈક તમને 2 રકમો આવી આપેલી છે કે ભાઈ એક રકમમાં એવું કીધું છે કે ભાઈ એક 1200 ઓમેગાનો અવરોધ ધરાવતો એક બલ્બનો ફિલામેન્ટ એટલે તો ખબર જ છે. ફિલામેન્ટ મેં તમને આની સૌથી ઓલું બીજા લેક્ચરમાં કીધું હતું, બલ્બ દોરીને સમજાવ્યું હતું. ઉદાહરણ 12.1 માં પણ ફિલામેન્ટ આવેલું હતું. એવું જ એક છે ફિલામેન્ટ કે ભાઈ એનો જે અવરોધ છે, અવરોધ એટલે R, એ કેટલો આપ્યો છે આપણને 1200 ઓમેગા આપેલો છે. કેટલો આપેલો છે? 1200 ઓમેગા આપેલો. 1200 ઓમેગા આપેલો છે કે ભાઈ એનો અવરોધ કેટલો આપેલો છે આપણને? 1200 ઓમેગા આપેલો છે. અને એના જે 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે આપણને આપેલો છે 220 વોલ્ટ. તો આપણને શોધવાનું કીધું એ લોકોએ કે ભાઈ વિદ્યુત પ્રવાહ I કેટલો વહે છે. સામાન્ય સૂત્ર મારવાનું છે. હાલે ભાઈ રકમ બીજા સાઈડમાં. તો કંઈક સૂત્ર આપણે મારીએ તો આ શું આવશે સૂત્ર બરાબર કે ભાઈ V બરાબર ખમોને અલગ ચોકથી લખીએ, ખર્ચો કર્યો તો વપરાય જ કે ભાઈ V બરાબર I R. આપણે V બરાબર I R કરીએ તો હવે આપણને શું શોધવાનું કીધું? I શોધવાનું કીધું. તો I ને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો I બરાબર V ના છેદમાં R. V ના છેદમાં R. આપણે કેલ્ક્યુલેશન્સ આપણે એ કરીએ 220 ના છેદમાં 1200. હા, મીંડું અહીં આપણે કરીએ તો 12 ને 18 ને આનો જવાબ આવી જવો જોઈએ 11 2 22 ને 6 2 12 ને આનો જવાબ આવવો જોઈએ નિયર ઇક્વલ ટુ 0.18 એમ્પિયર. આનો જવાબ શું થવો જોઈએ? આવી જવો જોઈએ. ઓકે, હે 0.18 એમ્પિયર આનો શું આવી જશે? જવાબ આવી જશે. કેલ્ક્યુલેશન્સ કરી હતી, જવાબ કદાચ એટલો આવી જવો જોઈએ. પુસ્તકમાં તો જોઈ લઈએ આપણે. હા ભાઈ આવી ગયો. હા, જોઈને નહોતું લખ્યું, એમ ના વિચારતા. બી દાખલો. દાખલા નંબર B માં કંઈક એવું કીધું છે કે ભાઈ રકમ આવી જાય પછી કે ભાઈ વિદ્યુત કોઇલમાં આપણને અવરોધ અને અવરોધ પાછો એકવાર અવરોધ આપેલો છે. હા, કે ભાઈ અવરોધ આપણને કેટલો આપેલો છે? એ લોકોએ અવરોધ આપ્યો છે આપણને 100 ઓહમ જેટલો અવરોધ આપ્યો. ઓહમ કયો કે ઓમેગા કયો, બે વસ્તુ ચાલે. ઓકે, પછી આપણને એ લોકોએ વોલ્ટેજ કેટલો આપ્યો છે? વોલ્ટેજ એ લોકોએ આપણને આપ્યો છે 220 વોલ્ટ. કે ભાઈ 220 વોલ્ટનો આપણને શું આપ્યો છે? વોલ્ટેજ આપેલો છે કે ભાઈ 220 વોલ્ટનો વોલ્ટેજ આપ્યો છે. તો આપણને પાછું એકવાર શોધવાનું કીધું છે વિદ્યુત પ્રવાહ I બરાબર કેટલા? વિદ્યુત પ્રવાહ I. હા, સૂત્ર મારી દો. આના જેવો જ દાખલો છે કે ભાઈ V બરાબર I R. V બરાબર આપણે V બરાબર I R. V બરાબર I R સૂત્ર માર્યું. તેથી આપણને શું શોધવાનું કીધું? I. તો I બરાબર આ શું આવશે? V ના છેદમાં R. V ના છેદમાં R એટલે આ શું આવશે? 220 ના છેદમાં 100. 0 0 બોલી 22 ના છેદમાં 10 એટલે આને આપણે શું લખી શકીએ? 2.2 એમ્પિયર. ઓકે, ખબર પડી ને? હા, આવી ગયો આપણો આન્સર વિદ્યુત પ્રવાહ I. અહીં આવી ગયો વિદ્યુત પ્રવાહ I. આ 2 શું હતા? દાખલા હતા. એક જ ઉદાહરણના 2 દાખલા હતા. સાઈડમાં વયો જાવ. હા, તો હવે પછીનું ઉદાહરણ 12.4 કંઈક આપણને એવું આપેલું છે કે ભાઈ એક વિદ્યુત હીટર આપેલું છે. રકમ આવી ગઈ રકમ કે ભાઈ એક વિદ્યુત હીટર આપેલો છે કે ભાઈ જેનો આપણને વિદ્યુત પ્રવાહ આપ્યો છે 4 એમ્પિયર. કેટલો આપ્યો છે? કે ભાઈ 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે. એ જ્યારે 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે તો એ 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણને આપ્યો છે 60 વોલ્ટ. તો હવે એ લોકોએ આપણને એમ કીધું કે જો હવે આપણે વિદ્યુત સ્થિતિમાનના તફાવતને 120 વોલ્ટ કરી તો આપણને કેટલા એમ્પિયર વિદ્યુત પ્રવાહ હવે એ જે તે વિદ્યુત સાધન ખેંચશે. તો દાખલો ગણવાનો સ્ટાર્ટ કરીએ. તો સૂત્ર આમાં આપણે 2 વખત એકનું એક સૂત્ર મારવું પડશે. V બરાબર IR. V બરાબર IR. હા, એટલે કે જો સાધન એ નહીં છે કે ભાઈ સાધન આપણને આપ્યું છે વિદ્યુત હીટર. એક વાત કહી દઉં કે જેટલા પણ આપણને વિદ્યુત સાધન છે ને એક રીતના અવરોધ જ છે. એ શું છે? અવરોધ છે. કે જેટલા પણ તમને વિદ્યુત સાધનો આપેલા છે એ શું છે? એક રીતના અવરોધ જ છે. હા, કે ભાઈ બલ્બ લઈ લ્યો, ફ્રીજ લઈ લ્યો, ટીવી લઈ લ્યો, એસી લઈ લ્યો, પંખો લઈ લ્યો, મોબાઈલનું ચાર્જર લઈ લ્યો, આ જેટલી પણ વસ્તુ છે એ શું છે? અવરોધ જ છે. તો એ એક પ્રકારનો અવરોધ ઉત્પન્ન કરશે. તો વસ્તુ એ નહીં છે. વોલ્ટેજમાં ફેર પડ્યો તો વિદ્યુત પ્રવાહમાં ફેર પડે, પરંતુ આ સમયે જે R હોય એ કેવો રહે છે? અચળ રહે છે. હા, કાંઈ નહીં, એટલું યાદ રાખો કે R છે ને એટલો ને એટલો જ રહે છે. હા, તો આપણે અહીંયા પેલા સૂત્ર મારી દઈએ કે ભાઈ V બરાબર I R. આ સૂત્ર માર્યું. આપણે પેલા R શોધી લઈએ. તેથી R બરાબર અહીંયા હું કરી દઉં 1 1. હા, આપણે પહેલી પરિસ્થિતિ માટે કરીએ છીએ
તો અહીંયા આવશે v1 ના છેદમાં i1 બરાબર v1 કેટલો આપ્યો આપણને 60 i1 કેટલો આપ્યો આપણને 4 60 ભાંગા 4 કરીએ તો 15 ચોખ્ખું 60 અને ક્યાં લખું આનો જવાબ આવશે 15 ઓમેગા 15 ચોખ્ખું 60 થાય હા 4 4 ઉડી જાય અને વધે શું 15 ઓમેગા વધે આ વધે હા હવે પરિસ્થિતિ નંબર 2 અહીંયા હું લખું છું કે ભાઈ v2 બરાબર i2 r કે ભાઈ આ જ સૂત્ર મેં પાછું માર્યું પરંતુ મેં કિંમત શું કરી નાખી બદલાવી નાખી તેથી હવે જો અહીંયા શું કરું કે આપણે i2 શોધવો છે તો i2 ને સૂત્રનો કરતા બનાવી તો શું આવશે v2 ના છેદમાં r આવશે ને v2 ના છેદમાં r સોરી આમ આવશે v2 ના છેદમાં r ઓકે v2 આપણને કેટલો આપ્યો 120 વોલ્ટ v2 કેટલો આપ્યો 120 વોલ્ટ ના છેદમાં આ કેટલો આપ્યો આપણને 15 તો ભાગાકાર કરીએ તો આનો જવાબ કેટલો આવવો જોઈએ કદાચ આવી જવો જોઈએ આનો જવાબ 8 એમ્પિયર 15 × 120 હા 8 એમ્પિયર આવશે ઓકે આનો જવાબ શું આવશે 8 એમ્પિયર આવી જશે 1 મિનિટ ખમો આન્સર ટિક કરી દઉં તમને કે ભાઈ 8 એમ્પિયર ના શું આવશે ઓમેગા આવશે હા એકમો તમારે યાદ રાખવાના મેં તમને કીધું હતું કે બેસિક બહુ કામમાં આવશે હા દાખલો ફરી હજી એકવાર સમજીએ રકમ આવી જા કે ભાઈ વિદ્યુત હેઠળ શરૂઆતમાં 4 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ ખેંચે તો એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણને કેટલો આપ્યો છે 60 વોલ્ટ આપેલો છે જે હવે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધારીને 120 વોલ્ટ કરવામાં આવે કેટલો કરવામાં આવે 120 વોલ્ટ તો હવે કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચશે આપણને શોધવાનું કીધું છે આ પરિસ્થિતિમાં આપણને વિદ્યુત અવરોધ r ને શું રાખેલ છે અચળ રાખેલું છે હા કે ભાઈ આપણે પહેલા સૂત્ર મૂક્યું કે ભાઈ v1 બરાબર ir1 ખમો સરખી રીતે લખી દઉં તો ભાઈ v1 બરાબર i1 r આવી રીતે સૂત્ર આપણે નાખીએ તો શું આવશે r નો આપણે સૂત્રનો કરતા બનાવીએ તો v1 ના છેદમાં i1 v1 ના છેદમાં i1 એટલે શું આવે 60 ના છેદમાં 4 એટલે શું આવશે 15 ઓમેગા આવી જશે આ 15 ઓમેગા આવશે જ્યારે આપણે આનું કરીએ v2 બરાબર i2 ના i2 r આપણે i2 નો સૂત્રનો કરતા બનાવીએ તો જવાબ શું હશે v2 ના છેદમાં r અને v2 ના છેદમાં r આવે તો આપણે 120 ના છેદમાં 15 એને આપણે શું કહી શકીએ 8 ઓમેગા કહી શકીએ ઘણા ખરા વિદ્યાર્થીઓને એમ લાગે કે સાહેબ આપણે એવું કર્યું એમ જ્યારે તમે આમ કર્યું હોત v1 ના છેદમાં i1 બરાબર v2 ના છેદમાં i2 આવી રીતે કરો તોય ચાલે હા કે જો ત્રણ વસ્તુ આપેલી છે v1 આપ્યો v2 આપ્યો ને i1 આપેલો છે હા આપણે i2 શોધવાનું કીધું તો આમાં તમે સમીકરણોમાં કિંમત મૂકી દો તો પણ થઈ જાય પરંતુ આવી રીતે આપણે કરવી નથી શોર્ટકટ છે હા બહુ માથા મારવા નથી સેમ્પલ દાખલો છે આ એક સૂત્ર હતું જે v બરાબર ir મેં બે વાર શું કર્યું છે મૂકી અને જવાબ લઈ આવેલો છે ઓકે સાઈડમાં વયો જાઉં છું સ્ક્રીનશોટ લઈ લેજો